છે રૂપાબેન સંઘવી. કાનાભાઈ, ઓ કાનાભાઈ, અહીં આવો તો ખરો, આપણે વાતો કરીએ. હા હા ગોપાલ, આપણે ઘણા દિવસે મળ્યા. હા, મજામાં છું. તમારી પાસે કેટલી ગાયો છે? મારી પાસે 200 ગાયો છે. 200 ગાયો. 200 ગાયો? કેટલી ગાયો દૂધ આપે છે ને કેટલી ગાયો દૂધે છે? 50 ગાયો દૂધ આપે છે. મારા વાલાએ ઘણી દયા કરી છે. ભગવાનની ઘણી ઘણી દયા છે. અરે આ શું વાતો કરો છો? અમારે તો ઘણા કામ છે. આ બધા તો નવરા છે, નવરા. ગોપી, આ લોકો તો બધા વાતોના બડા જ કરશે. ગોપી, તું રોટલા બનાવ, હું છાશ બનાવી લઉં અને તમે લોકો ગાયો દોવા જાઓ. એ બબલાના બાપા, તમે હવે જલ્દી કરો. હાલો હાલો, આપણે ગાયો દોવા જઈએ. કાના, આજ તો દૂધ ગાયોના હાંડલામાં સમાતા નથી. ગૌરી, ગોપી, જુઓ જુઓ, દૂધ તો આજે છલકાઈ ગયા છે. હાલો ગૌરી, હા ગૌરી, આપણે દૂધ ગામમાં દઈ આવીએ. મીઠા મધુરા ગાયના દૂધ લ્યો. તમે કાળા હશો તો ગોરા થઈ જશો. તમે ગઈડા હશો તો જુવાન થઈ જશો. દૂધ લ્યો, મીઠા મધુરા ગાયના દૂધ લ્યો. આ ગીરની ગાયોના દૂધ છે. આ ગીરની ગાયોના દૂધ છે. ઘી સારું ઉતરે. 50 રૂપિયાનું પાસે અને 100 રૂપિયાનું સવા છે. 50 રૂપિયાનું પાસે અને 100 રૂપિયાનું સવા છે. આ તો રાજકોટ છે, રાજકોટ. એમાંય રંગીલું રાજકોટ છે. દૂધ લ્યો. ગૌરી, ગોપી, દૂધ વેચાયું કે નહીં? હજી મોટા મોટા હાંડલા ભરાય એટલા દૂધ આપણા ઘરે પડ્યું છે. આજે તો કઈક નગરમાં નવીનતા થાય એવું લાગે છે. ચાલો આપણે રાજાને આ દૂધ ભેટ આપી આવીએ. ચાલો ગૌરી, ગોપી, તમે પણ સાથે ચાલો. રાજગૃહી નગરીના પ્રજાવત્સલ પરમપિતા શ્રેણીક રાજાનો જય હો, વિજય હો. મહારાજા પ્રણામ. મહારાજા, આજ તો અવનવી ઘટના બની છે. જે ગાયો દૂધ આપતી હતી તે ગાયો કામધેનુ બની ગઈ છે. જે ગાયો દૂધ નહોતી આપતી તે દૂધ આપવા લાગી છે. આ બધી આપની નીતિ ને પ્રીતિનો પ્રભાવ છે. ગોપાલકો, ભગવાન મહાવીર સ્વામી ભગવાન આપણી નગરીમાં પધાર્યા છે. આ તેમનો પ્રતાપ છે. આ તેમનો ચમત્કાર છે. આપણી રાજગુરી નગરીમાં ધન, ધાન્ય, દૂધ, દહીંની નદી વહેતી થઈ છે. આ તો પ્રભુનો ચમત્કાર છે. ગૌરવનો સ્વીકાર કરો. જી ગોપાલકો, તમને રાજ દરબાર તરફથી આ ભેટ છે. સ્વીકાર કરો. મહારાજાની જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. રાજગૃહી નગરીમાં